करुणा सागर की जय, कैवल धाम की जय, सदगुरु देव की जय, जगास्थान की जय। पति पद परम गुरु एकमेका, समाजे जे संत ये मोटो विवेक, हे कड़कड़ान गळे कोई जंत, एवी गति परम गुरु ने आनंद, अनंत ब्रह्मांडा दिस कहावे तेनो लक्ष्य परम गुरु या लावे, सर्वातीत सर्वेश्वर स्वामी, तेनो लक्ष्य देवाने कोक जगा में। ज्ञान संप्रदाय आद्यना स्थापक, दिमन धर्म धुरंधर, कैवल कर्ताना पाटवी अंश, जगतना जीवोना सर्जनार, कौन न सकर्ता मालिक कौन, इन्हीं जान समझावता परम गुरु ना पट शिष्य श्री नरवेश सागर बापजी, संपूर्ण ज्ञान गतिना उपासक एवा बापजी आज गुरु महिमा में पहली साखी में कहे छे कि पति पद परम गुरु एकमेक, समझे संत ए मोटो विवेक। पति पद एटले कहेवामां आवे छे के जे सोहम ब्रह्मनी पार जे सकरता पतिनुं जे अविगत अलौकिक पद अने परम गुरुनुं स्वरूपाकारे एकमेक अद्वैत रहेલું છે। मित्रों, आ पति पदनी जे आपणे वात करीए छीए, ओहंग ने सोहंग, जे सोहम ब्रह्मथी जे आ बधी लहरी उत्पन्न थई छे, ए लहरीनो जे आ विषय आपणे जे गुरु महिमानी वात करीए छीए, बहु अद्भुत अने बहु ज जाणवा लायक आज આપણને સમય મળ્યો છે અને આજ ગુરુ મહિમાની આપણે વાત કરીએ છીએ। એટલે કહે છે કે અવિગત અલૌકિક પદ અને પરમ ગુરુ સ્વરૂપાકારે એકમેક અદ્વૈતમાં રહેલું છે। આગળ પણ કહે છે, દૃષ્ટાંતે કહે છે કે જેમ સોનું હોય એના ઘરેણા બનાવવામાં આવે અને એના અલંકાર અલગ અલગ જાતની એની ડિઝાઇનો બનાવવામાં આવે, પણ મૂળ એ સોનું જ કહેવાય। પછી એ સોનું એક જથ્થો હોય કે એના અલંકાર બનાવવામાં આવે, પણ મૂળ એના સોનામાં જ એની ગણતરી કરવામાં આવે છે। પણ એના અલંકાર બને એટલે રૂપમાં ચેન્જિંગ થાય, પણ મૂળ તો એ જ રહે, એમાં કોઈ ફળ ના રહે। કહેવાય છે કે કેરેટની કિંમત કેટલી, તો સોનાની કેરેટની કિંમત આટલી, આટલા કેરેટની, એટલે કદમાં મોટું હોય પણ મૂલ્ય તમે સોનાની એક જ રહેવાની। એમ આય પણ આ ચૈતન અંશ એ કદ એક છે, પણ જે અંદર પરમ ગુરુની જ્યારે અંશમાં જે મહાદ ગતિ આવે એટલે એના અંદરના જે પ્રણવ રહ્યા એ વિકસિત થાય, એટલે મહાદ પ્રણવમાંથી એની સોહમની લહેર ઉત્પન્ન થાય। વસ્તુ એક પણ મૂલ્ય અલગ અલગ કહેવામાં આવે છે। ચેતન એક પણ ચેતનનો જાણી અને સ્વજાન સ્વરૂપનું જે પરમ ગુરુનું જે જ્ઞાન છે, જે અનુભૂતિ, જે અંદર જે લહેરી આવે છે, એ લહેરી કોઈક જ અંશમાં આવતી હોય છે। એટલે કે એ પતિપદ એ સોનામાં આપણે જાણવાનું છે, અને સુવર્ણમાં જો અંશ પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે અડકી શકે તો એ લક્ષ્ય પણ કરી શકે સારી રીતે। આગળ પણ કહે છે કે સમજે એ સંત એ મોટો વિવેક, એ નિજ કર્તાને સંબંધવાળી સત્ય સુજાણ જાણને સદગુરુની કૃપા એ જાણી જડ ચૈતન્ય નિવેડો કરીને યથાર્થ અનુભવી ગુરુપદમાં
જે સ્થિર થાય છે એ આ પતિ પદને ઓળખી શકે છે. પણ ગુરુપદ બહુ મોટું પદ છે મિત્રો. આખી દુનિયા ગુરુના શરણોમાં જાય છે અને કહેવાય છે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તના ગુણ ખાય. અને આજ ગુરુનું ગુણગાન ગાતા આજ નરેશ સાગર બાપજી કહે છે કે આવું જે ગુરુપદ છે એમાં તું તારા જે ચેતન વસ્તુ રહી એના અંદર તું સમ થા, અને સમ થાય પ્રણવ તો પછી એ સ્થિર થાય અને બધી જ આજે માનંદીઓમાંથી અંશ ઉપરમણ એટલે બહાર નીકળી જાય. પણ ક્યારે થાય કે જ્યારે આ સોહમ બ્રહ્મ સ્થિર થાય ત્યારે. આગળ કહે છે કે સમજે સંતએ મોટો વિવેક, એવા સંતને મોટા પરમ વિવેકી જાણવા. જો આ ગતિને ઓળખી જાય અને આ લહેરી પોતાના અંશમાં જ્યારે બિરાજમાન થાય અને આ અંશ જે ગતિ બિરાજમાન થાય અને ગતિમાં સ્થિર થઈ જાય તો એ સંત મોટા વિવેકી ગણવામાં આવે છે. આગળ પણ કહે છે અકળ કળાન કળે કોઈ જંત, એવી ગતિ પરમ ગુરુની અનંત. અકળ કળી ના શકાય એવી ગતિ પરમ ગુરુની અનંત છે. એટલે જ કહે છે કે પરમ ગુરુની જે ચિદ ચૈતન્ય ચિદ અકળ સ્વરૂપે ચર અચરત સર્વ ઘાટોમાં વ્યાપક રહેલું છે. ચર અચર કહેતા બધું જ આવી જાય, સર્વ બધું જ આવી જાય. સ્થાવર જંગમ જલ થલ અણુની આધ તનુ ધાર, સ્થાવરથી લઈને બધું જ ચર અચર કહેતા બધું જ આવી જાય. અને બધા સર્વ ઘાટોમાં આ ચેતન બ્રહ્મ બધામાં વ્યાપક રહેલો છે. એવી ગતિ પરમ ગુરુની અનંત, અને જેની ગતિ અનંત અને અપાર છે એ ગુરુપદ ઓળખવાની ગમ કોઈ પણ મનુષ્યને આપોઆપ પોતાને મેળે જાણી શકતો નથી. અને જાણી શકે નહીં તો પછી એના ગુરુપદ સાથે એકતા કરવી પડશે. અને ગુરુપદ ગુરુ જે સાચો છે એટલે જ કહે છે કે ગુરુ સાચા શોધી શરૂઆતમાં, એ તમે ભજો કૈવલ્ય પરમાત્મા. ગુરુ સાચા શોધી શરૂઆતમાં, એ તમે ભજો કૈવલ્ય પરમાત્મા. ગુરુ પણ એવા જોવા કે જે સાચા હોય અને પછી ભજો કૈવલ પરમાત્માના. આવી ગતિ પરમ ગુરુ આલી છે. આગળ પડે કે અનંત બ્રહ્માંડાધીશ કહાલાવે. અનંત બ્રહ્માંડાધીશ, ધીશ એટલે ધારણ કરનાર. એટલે કહે છે કે સકળતા સત્કેવલ પોતે અલૌકિક દિવ્ય બાજ નેત્ર દ્વારા કટાક્ષથી અનંત બ્રહ્માંડોને ધારણ કરીને રહેલા છે. આપણો એક બ્રહ્માંડ છે તોય પણ આપણે કેટલા બધાય દોડ કરીએ છીએ. આ તો અનંત બ્રહ્માંડાધીશ, આવી જ સૃષ્ટિઓને સર્જનાર જગતના નાથન કે નાથે આ વિશ્વમાં એને બનાવેલી આ બ્રહ્માંડની રચના પરમ ગુરુ વગર આ કોઈ જાણી શક્યો નથી. 4 વેદ પણ એક કણ પાછા પડે છે, નીતિ પોકી જાય છે. અને આ પરમ ગુરુ કહે છે આ તો એક જ બ્રહ્માંડ, પણ મેં તો અનંત બ્રહ્માંડની રચના કરેલી છે. આગળ પણ કહે છે કે તેનો લક્ષ્ય પરમ ગુરુ યહાલ આવે. આ બ્રહ્માંડ ધારણ કર્યો અને સકળતા પતિને પામવાનો પરમ લક્ષ્ય કૈવલ પરમ ગુરુ દેવ જેવી માત્રને બક્ષિસ આપીને કલ્યાણ કરવા માટે અહીં પૃથ્વી પર
લાવ્યા છે. તો એવા પરમ ગુરુને આપણે અનેક વાર નમન કરીએ, અનેક વાર શિર નમન કરીએ અને આપણને લક્ષ આપ્યો છે. તે લક્ષમાં હરેક માટે આપણે એમાં તત્પર રહીએ તો આપણી જીવ દશામાંથી આપણે શિવ ગતિ પ્રાપ્ત કરી શકીએ. જીવમાંથી જ શિવ બની શકાય. મિત્રો, આ પરમ ગુરુનું જ્ઞાન જ્યારે ગતિ બક્ષિસ થાય ત્યારે જ શિવમાં પ્રાપ્તિ થાય છે. સર્વાતીત સર્વેશ્વર સ્વામી, તેનો લક્ષ દેવાને કોક કદામી. એવા નિજપતિને સર્વાતીત પણ કહેવાય છે. દ્રશ્ય અદ્રશ્ય અને સમસ્તની રચનાથી ન્યાય અલગ રહેલો છે. પરમ ગુરુનો ન્યાય, સર્વાતીત સ્વામી એમનો ન્યાય અલગ રહેલો છે. તેનો લક્ષ્ય દેવાને કોક જગામી. તેઓ પોતે સર્વ પ્રકારના સંપૂર્ણ આશ્ચર્યતાના સ્વામી હોય. પરમપતિ લક્ષ આપનારા પરમ ગુરુ વિના સકર્તા પતિની બરાબરી કરી શકે એવો સમોવડીઓ અનેક બ્રહ્માંડમાં કોઈ નથી. કોઈ પણ પરમ ગુરુની બરોબરી કરી શકે તેવો અંશ આ દુનિયામાં થયો નથી. આગળ પણ કહે છે કે નિગમ નીતિ કહે નિરાધારા, સામાન્ય જીવન જાણે સંસાર, રજ્યો જાણે જગત સકલ પસાર, જોએ જેમ તેમ દેતા હાર, એવા જોગદાયક લાયક સ્વામી, તેણે ન બજાવે ભરી કોઈ અમે, એ માનતા વિના જો હામી ભરી જે, શરણે આવે તેને તે સુપદા દીજે, એવા ગુરુ ઠગ ઠગે સૌ લોકા, પતિ પદ સાચું લઈ આવે અભોગા, પતિ પદ પરમ ગુરુ એક જાણે, ભવેલા પદારથા સૌ ગયવા ગાણે. નિગમ નીતિ કહે નિરધાર્યા, સામાન્ય જીવન જાણે સંસારા. નિગમ કહેતા વેદ, આ 4 વેદ કહે છે કે સકર્તા પતિનું નક્કી કરીને સમજાવી શકતા નથી. આ 4 વેદ પણ સકર્તા માલિકને સાચી રીતે સમજાવી શકતા નથી. તેથી તેમને નૈતિ નૈતિ કહીને હારી ગયેલા છે. અને હારી ગયા એટલે પરમ ગુરુની ગતિ કોઈનામાં બિરાજમાન થઈ નથી. તો આપણે એક વિચાર થાય, હવે એ જગ્યાએ પતિ પદની સ્થાપના જ નથી 4 વેદમાં. હવે પતિ પદ જ ના હોય, આપણ પતિની જાણ જ ના હોય, તો એ જગ્યાએ આપણને શું મળવાનું? આખી દુનિયા એના પાછળ મથી રહી છે, પણ એમના અંદર પતિ પદની સ્થાપન જ 4 વેદમાં થઈ નથી. તો પછી આપણે એમાં શું કાઢવાના? અને પરમ ગુરુ કહે છે કે મારું પતિ પદ જોડે સ્થાપન મેં પંચમ વેદ સાથે મેં કરી બતાવ્યું છે. એટલે પતિ પદ વગર બધું જ ફોક કહેવાય મિત્રો, ફોક. અને ગમે એટલી જગ્યાએ પોકેલું હોય તો પણ વસ્તુ નિષ્ફળ જાય મિત્રો, નિષ્ફળ. કારણ કે જે જગ્યાએ પતિ પદની સ્થાપના નથી એ કણ પરમ ગુરુની ગતિ પણ આવતી નથી. એટલે જ કહે છે કે નીતિ કરીને હારી ગયા છે. સામાન્ય જીવન જાણે સંસાર, સામાન્ય ગતિના અલ્પ ગતિના સંસારી આ જીવ અજ્ઞાની અંધકારથી ઘેરાયેલા તે પદને કેમ કરીને જાણી શકશે? બિચારા શું જાણી શકે? કારણ કે 4 વેદમાં એ વસ્તુ મળેવી નથી. અને જે પતિ પદની જે સમજ રહી એ પરમ ગુરુ વગર કોઈ પણ વિરલો આપી શકે તેવો નથી. એટલે પરમ ગુરુ વગર પતિ પદની ગતિ કોઈ જગ્યાએ નથી. એ આ સાખી
કહે છે કે નિગમ નીતિ કહે નિરધારા, સામાન્ય જીવન જાણે સંસારા. સામાન્ય ગતિનો જીવ આ ગતિને ઓળખી શકતો નથી, કારણ કે બ્રહ્મા વિષ્ણુ જેવાય પણ નીતિ પોકારે છે. તો પછી સામાન્ય ગતિનો જીવને કઈ રીતે જો મેળવવી હોય તો પરમ ગુરુ સાથે આપણી એકતા કરવી પડશે. અને ધ્યાન ભજન કર્યા વગર કોઈ જીવનો ઉદ્ધાર થયો નથી. આગળ પણ કહે છે કે રચ્યો જેણે જગત સકલ પસાર, જોઈ જેમ તેમ દેતા આહાર. અંધકારથી ઘેરાયેલો જે પદને કેમ કરીને જાણી શકે, અને જે સર્જનહાર શુદ્ધ સંકલ્પ દ્વારા જે રચના કરી છે, કે જે સમસ્ત જગતનો પસારો કર્યો છે, જોઈ જેમ તેમ દેતા આહાર, અને તેમજ જ્યાં જેવો ઘાટ સર્જાયો છે ત્યાં તે પ્રમાણે જઈ જેને જોઈએ તેવા ખાનપાન આદિ નીચ કરતાએ પ્રથમથી જ તૈયારી કરેલી છે. એટલે આ બધી જ તૈયારી પ્રથમ જ્યારે સૃષ્ટિની જ્યારે સર્જન કરી ત્યારે નીચ કરતાએ આ બધી જ પહેલાંમાંથી જ તૈયારી કરેલી છે. પણ આ સમજ પરમ ગુરુની પતિપદની સમજ પરમ ગુરુ લઈને આવ્યા છે. આગળ પણ કહે છે એવા સુખદાયક લાયક સ્વામી, તેણે ન ભજાવે બરે કોઈ હામે. એ માધવે ન જો આમી ભરી જય, શરણે આવે જેને તે સુપદ દીજય. એવા સુખદાયક લાયક સ્વામી. ઉપર કયા બતાવે એવા નીચ કરતાના શરીર ધારણ જીવ માત્ર ઘણા પ્રકારની જે લૌકિક સુખ આપીને આનંદ કરાવી રહ્યા છે. આગળ પણ કહે છે તેને ભજાવે ભરી કોઈ ધામે. અને તેવા પરમ દયાળુ પતિપદને ઓળખીને જાણવા લાયક સકરતા સ્વામીની કોઈ પણ હિંમત ભીડીને ભજાવી શકતા નથી. એવી પરમ ગુરુની ગતિ કોઈ પણ હિંમત ભીડીને ભજાવી શકતા નથી. અને જો અંશ એટલું કરે તો પછી એ પરમ ગુરુનો વાલો લાગે મિત્રો, વાલો. પણ એ ભીડ મિત્રો ઘેટો બકરોને ના હોય, ઘેટો બકરોને ના હોય. એ તો વાઘની હોય મિત્રો, વાઘ. અને સિંહની ભીડ, સિંહ કદી ભીડમાં ના પડે મિત્રો. આગળ પણ કહે છે હિંમત વિના જો હામી ભરી જે શરણે આવે, તેને તે સુપદ્ધતિ છે. આ નેવી વાણી વિલાસની બળથી બાદ ભીડ કહે છે, ભીડ કહે છે. અને કે એમાં નિજપદ ઓળખાવીએ છીએ એવું સાંભળી જ્યારે કલ્યાણની ઈચ્છાવાળાએ જે કોઈ જન શરણે જ આવે તો તેને સત્ય જાણ વિનાના ગુરુ થઈ બેઠેલા એ જીવો કયું પતિપદ સમજાવી શકે. હવે પોતે જ ગુરુ થઈ ગયા હોય એ પછી કયું પતિપદ સાથે એકતા કરાવી આપો. આ જગતમાં મિત્રો આવું જ થયું છે કે બધા જ ગુરુઓ થઈ ગયા અને એ બધા ગુરુઓ પતિપદની ઓળખાણ ના આપી શક્યા, કારણ કે ખુદ ભગવાન બની ગયા. અને ભગવાન બની ગયા એટલે પરમ ગુરુથી વિમુખ થઈ ગયા. આગળ પણ કહે છે કે એવા ગુરુ ઠગ ઠગે જાઓ લોક, પતિપદ સાચો લઈ આવે ના હોગા. પતિપદ પરમ ગુરુ એક જાણે, ભવેલા પદાર્થ સૌ ગોયવા ગાણે. એવા ગુરુ ઠગ ઠગે સૌ લોક, પતિપદ સાચું લહાવે ના ફોક. ફોક કીધું મિત્રો, ફોક. એવા ધર્મો આચાર્યો જગતને ગુરુ થઈ બેઠેલા નીચ કરતાના લક્ષ જ્ઞાન વિનાના જગતના સર્વ લોકોને કહે છે કે અમે તમારું કલ્યાણ કરીશું. શું કરે આ કલ્યાણ? આવા જગતના જીવોના એવા આવડે જ રસ્તે વાળ અને એવી લાલચ આપીને રૂચથી વાણી બોલીને પોતાની આજીકા ચલાવવા લઈ મતલબથી
ઠગ વિઘાર વાપરીને જગતના લોકોને પૂરા ઠગી દીધા છે અને સાચી સમજ નહીં આલે અને આવી રીતે સમજાય અને પૂરેપૂરા ઠગ લીધા અને એ ધંધા કરી નાખ્યા છે. પરમગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે ઓળખ્યા નહીં અને ખોટા ધંધામાં વળગી ગયા. આગળ પણ કહે છે કે પતિ પદ પરમ ગુરુ એક જાણે ભવેલા પદાર્થ સૌ ગઈ વગાણે. લીધા છે જે કંઈ સાંભળ્યું તે સર્વ સાચા પતિપદ લક્ષ જ્ઞાન વિનાનું બધું ફોક. અને આગળ પણ કહે જેથી કોઈ ઉદાર થશે નહીં, એ તો જશે અને બીજાને પણ કેટલા લઈ જશે. એટલે જ પરમગુરુ પેલા પ્રભાત પદમાં કહે છે કે કીર્તિ કિંચ કલીમત ભાખે નાખે જીવ કો ફાના. આખી એની કીર્તિઓ આખા વિશ્વમાં એને ગમે એટલી પ્રખ્યાત કરતી હોય, એને ગમે એટલું એને પોતાનું નામ સન્માન બનાવ્યું હોય, પણ એની કંચિત માત્ર જો પરમગુરુથી જ્ઞાનની ગતિથી એ દૂર થઈ જાય તો એ કીર્તિ કિંચ કલીમત ભાખે નાખે જીવકો ફાના. એ તો જવાનો પણ એક હજારો એના શિષ્યો, એના પાછળની વળેલી પ્રજા એ બધી જ નરકમાં જવાની, એવું પણ પરમગુરુએ કહ્યું છે. પરિણામે જીવોને નિજ જ્ઞાનથી વિમુખ રાખ્યા અને દોષ સ્વાર્થી ગુરુઓ લાગશે, નક્કી જ લાગશે. કારણ કે બધાએ પરમ ગુરુના વિમુખ થયેલા છે એટલે બધાને લાગશે. એના ઘણા પ્રકારના દુઃખો તેમને ભોગવવા પડશે. આ બધું પરમગુરુ કહે છે. અને આ સમસ્ત જગતના વિશે પતિપદને સંપૂર્ણ રીતે એક પરમગુરુ જ જાણે છે, બીજો કોઈ જાણતો નથી. અને તે સુજાણ સ્વરૂપ અખંડ રહેલા છે અને એ પતિપદને તેઓ જ ઓળખી શકે છે. અને બીજા આ ભાવમાં જન્મ પામેલા દેહધારીઓ અનેક મતના ધર્મના આચાર્યો આધા ગુણના અવતારે વગેરે દેહરૂપી પદાર્થવાળા છે. તે જ દેહધારીઓના વખાણો સર્વ લોકોએ વાણી દ્વારા કરેલા છે. બધા વાણીથી જ બધી વાતો કરેલી છે અને એ વાણીથી જ બધાને મીઠી વાણી બધાને સારી લાગે. અને બાવો કડવું બોલતો હોય તો બધાને કડવો ઘૂંટડા પીવા નથી અને મીઠી વાણી સાંભળવી છે. પણ મીઠી વાણી એ મીઠાશ અંદરથી ના હાલે. અને જો કડવી વાણીવાળાના શબ્દ કડવા હોય પણ મિત્રો ખોટો ના હોય. આગળ પણ કહે છે કે ભવેલા જે કોઈ કહે ભગવંતા એવા ગુરુ બાદલ સંત અનંત પરમ ગુરુ નિજ પદે નાવેતા ભોલાયા જીવ ગે યાદ સાજતા પદે પદા દર્શા હવે દિવ્યાનેન દેખાડે સર્વયંશનો હોયેન કરે અંશ પોતાને ઘેર નિવાસ એવો ગુરુ જ્ઞાન ગતિનો પ્રકાશ. ભવેલા જે કોઈ કહે ભગવંતા એવા ગુરુ બાદલ સંત અંત. ભવેલા એટલે જનનીના ઉદરે જન્મેલા ભગવાન, જન્મીના ઉદરે જન્મેલા ભગવાન કહેવાવાળા બાદલા ગુરુઓ અને સંતો આ જગતમાં અનંત છે. જે જન્મ માતાના ઉદરે જન્મેલા આવા તો અનંત છે. પોતે નામરૂપી ગુણવાળા હોવાથી નિજ કર્તાને પણ એવા માનીને જીવ માત્ર અજ્ઞાન અંધકારમાં ફરી રહ્યો છે. તેમને ભગવાન મળી લે. જન્મીના અવતારે માતાના અવતારે જન્મ્યા હોય એમને ભગવાન મળી લેતા છે મિત્રો. આના પરમ ગુરુ જે પ્રગટ પુરુષ છે એને કોઈ સાચી રીતે જ્ઞાન આટલું પરમ ગુરુએ આપ્યું છે તો પરમ ગુરુની અંદર ચોચ ડૂબતી નથી. કારણ કે મહાઅદ્ભુત ગુટ જ્ઞાન હમારા
સમજ નહીં લઘુ જીવ સંસારા, મારું અઘૂટ ગુડ જ્ઞાન એટલું છે, પણ આ લઘુમતીનો જીવ મારી ગતિને સાચી રીતે ઓળખી શકતો, એટલે લઘુ ગતિનો છે એને સમજણ નથી, અને સમજણ નહીં હોવાથી મારી ગતિને ઓળખી શકતો નથી. પરમ ગુરુ નિજ પતિના વેતા, ભૂલાયા જીવ કી હાથે સચેતા. નિજ સકર્તા પતિ પરમ વિશેષાંશ શ્રી પરમ ગુરુદેવ નિજ પતિને પોતાને જાણકાર હોય, તે નિજ પતિને પરમ શ્રેષ્ઠ જાણને સત્ય વચનો દ્વારા યથાર્થ જણાવી ભ્રમજાળમાંથી ભૂલાયેલા જીવોને સચેતન એટલે સર્વ સ્વરૂપમાં જાગૃત કરે છે. એવા નિજપતિને આપણે બે હાથથી આપણે નમન કરીએ તોય પણ મિત્રો ઓછું છે, શિરે નમાઈએ તો એટલું ઓછું છે. અનંત ધન્યવાદ કહેવા જોઈએ. ગતિ પરમ ગુરુની ગતિને અનેક વાર નમન કરીએ, અને એવું સમય આવો તો મસ્તક હાલતે પણ આપણે પાછા ન પડીએ. ગુરુ શિર જે આપી દે, ગુરુના ચરણોમાં જે શિર નાખી દે, અને જો આવું જ્ઞાન જો પોતે અંદર બિરાજમાન કરે તો પછી ગુરુથી સંગથી એ કદી દૂર ના જાય. આગળ પણ કહે છે એ યથાર્થ જાણીને ભ્રમજાળમાં ભૂલાયેલા જીવોને સચેતન એટલે સ્વસ્વરૂપની જાગૃતિ કરે છે. આવા પરમ ગુરુ બધાને પોતાનું જે સ્વરૂપ છે, જે અંશ જ્યારથી આવ્યો છે તેને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. સ્વરૂપની જાગૃતિ કરવા માટે આજ પરમ ગુરુ આજ પૃથ્વી પર આવે છે, અને આવું નર્મદ સાગર બાપજી આ રીતનું ભાષણ કરે છે. પતિ પદ દર્શાવે દિવ્ય નેન, દેખાડે સર્વ અંશોનું યન, કરે અંશ પોતાને ઘેર નિવાસ, એવો ગુરુ જ્ઞાન ગતિનો પ્રકાશ. કરુણાના દાતા શ્રી પરમ ગુરુ કરુણા સાગર દિવ્ય જ્ઞાન ચક્ષુ આપ્યા છે, બધાને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપ્યા છે, અને જે શરણે આવેલો અંશ પ્રત્યક્ષ પતિપદ બતાવે છે, અને તેમજ સર્વ અંશોનું યન એટલે અદલ સાચો કૈવલ ધામ દેખાડીને પતિપદ સાથે એકતા કરાવે છે. એવા પરમ ગુરુની આપણે વાત કરીએ છે. દેખાડે સર્વ અંશોને અંશ, તે અંશોને સ્વસ્વરૂપમાં થયેલા હોય પોતાનું મૂળ ઘર જઈને નિર્ભયપણે વાસ કરે છે. કરે અંશ પોતાને ઘેર નિવાસ, ત્યાં પરમ સકર્તા પતિ સદા સદોદિત અદ્વૈત સ્વરૂપે અખંડ બિરાજે છે, અને તે પતિને સાક્ષાત મેળાપ કરાવનાર શ્રી પરમ ગુરુ અમાપ જ્ઞાન ગતિના પ્રકાશવાળા હોય. શું કહે છે? એવા ગુરુ જ્ઞાન ગતિનો અમાપ જ્ઞાન ગતિનો પ્રકાશવાળા હોય, તેના પ્રતાપથી અંશ સ્વરૂપ થઈ અંશી પદમાં પ્રાપ્ત કરીને પરમ આનંદનું સુખ આપણે માણી શકીએ છે. અને આ સુખ જો અંશ માણી શકે, એનો આનંદ લાગી શકે, તો એવા ગુરુ જ્ઞાન ગતિનો પ્રકાશ, એવા ગતિ એવા ગુરુ સાથે આપણી એકતા થઈ જાય તો પછી આપણને કોઈ લેવાનું રહેતું નથી. એટલે સાચા ગુરુ શોધજો, ગુરુ સાચા શોધી શરૂઆત કરજો મિત્રો. અને જો શરૂઆત તમે ચાલુ પડી જશો આ શ્રાવણ મહિનો મિત્રો, અને શ્રાવણ મહિનામાં જો આપણે આજથી જો શરૂઆત કરીએ તો આજ મારો હવાલો હાજરા હાજર છે. સમય તમે એવો કોઈ ચોક્કસ નિર્ધારિત કરો, અને એવો નિર્ધારિત સમયમાં તમે પરમ ગુરુનું લક્ષ ભજન કરવા માટે તત્પર બની જાઓ, અને લક્ષ ભજન કરતા રહો. પરમ ગુરુનો આનંદ મંગલ ધ્યાન ભજન કરતા રહો. ધ્યાન ભજન કરતાં કરતાં તમારી અંદરની ઉર્જા શક્તિ એટલી પાવરફુલ બને, અને પાવરફુલ ગતિનો માનવી પરમ ગુરુની જ્ઞાનની ગતિને એ ધીરે ધીરે અંદર જેમ મોટરમાં પાણી જેમ વધારે પાવરવાળી બનાવીએ તો મોટરમાં પણ વધારે 10ની મોટર 10નું પાવર કરે, જીમ બને બેમ તમારામાં પણ જ્યારે પ્રણવ શુદ્ધ થતો જાય, તમારી ગતિમાં પણ વિકસાય એટલી બધી થતી જાય. એ પરમ ગુરુની ગતિ આપણામાં બિરાજમાન થાય, અને બિરાજમાન થાય તો પછી આપણે કશું જ લેવા પણ રહેતું નથી. આ જન્મ મરણના ચક્કરમાંથી મૂકવો થવું હોય તો પરમ ગુરુનું શરણું લેજો મારા વાલા. પરમ ગુરુના શરણ વગર આ જીવનમાં આ સંસારમાં કોઈ આનંદ
નથી. એટલે અમે તમને કહીએ છીએ કે ગુરુના ચરણોમાં હરમેશ માટે તન મન ધન ગુરુના ચરણોમાં, તનથી મનથી ધનથી બધું જ ગુરુના ચરણોમાં રહીશું. તન કહેતા શરીર, મન કહેતા આપણા વિચારો, વાણી, અને ધન કહેતા શરીરરૂપી જે ઉર્જા શક્તિ રહી એ ધનમાં વાપરીએ અને ધન શક્તિ સાથે આપણે એકતા કરીએ તો આજ પરમ ગુરુ સાથે આપણી જે યથાર્થ શક્તિ સાથે આપણે લગન લગાવવાની છે એવું પરમ ગુરુનું જ્ઞાન આપણા મંત્રમાં બિરાજમાન થાય. આટલું કહી મિત્રો, બહુ સમય છે આપણા જોડે, શ્રાવણ મહિનાની હજુ શરૂઆત થઈ છે. આપણે આટલી વાણીમાં આપણી અહીં પે આપણી વાણીને વિરામ આલીએ છીએ. સીમાંત કરુણા સાગર કી જય, કૈવાલા ધામ કી જય, સદગુરુ દેવ કી જય, જગા સ્થાન કી જય, અવિગત ગાદી કી જય. કથા પુનરાવધિકા સત કૈવલ સાહેબ, ગુરુ મહિમા પુનરાવધિકા સત કૈવલ સાહેબ.